ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણી શાળાઓ અને શિક્ષકો સાથે જોડાયેલી છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શાળાઓનું મૂલ્યાંકન કરવાની આપણી જે રીતો છે તે સમય સાથે કેવી રીતે બદલાઈ છે. એક એવી પ્રક્રિયા જે પહેલાં ડર અને ખામીઓ શોધવા પર જ કેન્દ્રિત હતી તે હવે કેવી રીતે સહયોગ અને વિકાસ તરફ આગળ વધી રહી છે. ચાલો આ આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. આ એક ખૂબ જ મૂળભૂત સવાલ છે, ખરું ને? અને આ જ સવાલ શાળાના મૂલ્યાંકન પાછળની બે અલગ-અલગ વિચારધારાઓને આપણી સામે મૂકી દે છે. શું કોઈ અધિકારીનો હેતુ ભૂલો પકડવાનો છે, જાણે કોઈ પોલીસ અધિકારી હોય, કે પછી એક ભાગીદાર બનીને સાથે મળીને ઉકેલ શોધવાનો છે? આ જ પ્રશ્ન આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં છે. ચાલો શરૂઆત કરીએ એ પરંપરાગત પદ્ધતિથી, જે આપણામાંથી ઘણાએ કદાચ સ્કૂલમાં અનુભવી પણ હશે. અને હા, એ પણ સાચું કે એનાથી થોડો ડર પણ લાગતો હતો. એ પદ્ધતિ એટલે શાળા નિરીક્ષણ. ખબર છે, આ શબ્દના મૂળમાં જ આખી વાતનો સાર છુપાયેલો છે. આ શબ્દ લેટિન ઇન્સ્પેક્ચરે પરથી આવ્યો છે, જેનો મતલબ જ થાય છે બારીકાઈથી અંદર જોવું. પણ શેના માટે? ભૂલો, ખામીઓ અને કંઈક ખોટું શોધવા માટે. આ વિચારે જ આખી પ્રક્રિયાનો પાયો છે. તો આ પદ્ધતિમાં થાય છે શું? અધિકારી એક સત્તા તરીકે આવે છે. એનું મુખ્ય ધ્યાન શું હોય? રેકોર્ડ બરાબર છે કે નહીં? નિયમોનું પાલન થાય છે કે નહીં? બસ આ જ બધું. આનું પરિણામ શું આવે? શિક્ષકો અને સ્ટાફમાં સહયોગ નહીં, પણ એક ડર અને તણાવનું વાતાવરણ ઊભું થાય છે. તો સવાલ એ થાય કે નિરીક્ષણની આ જૂની દુનિયાનો કોઈ વિકલ્પ છે ખરો? જી હા, બિલકુલ છે. ચાલો હવે એક નવા અને વધુ રચનાત્મક અભિગમ તરફ જઈએ, જેને આપણે અધિક્ષણ અથવા અંગ્રેજીમાં સુપરવિઝન કહીએ છીએ. હવે જરા આ શબ્દ પર ધ્યાન આપો. સુપરવિઝન. સુપર એટલે કે શ્રેષ્ઠ અને વિઝન એટલે કે દ્રષ્ટિ. અહીં હેતુ ખામીઓ શોધવાનો બિલકુલ નથી. અહીં હેતુ છે એક ઉચ્ચ દ્રષ્ટિકોણથી માર્ગદર્શન આપવાનું અને શ્રેષ્ઠતા સુધી પહોંચવામાં મદદ કરવાનું. અહીં અધિકારી એક મેન્ટર તરીકે, એક માર્ગદર્શક તરીકે આવે છે. તે સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે, શિક્ષકોને નવી પદ્ધતિઓ શીખવે છે અને આખી શાળાના વિકાસ માટે એક સાથી બનીને કામ કરે છે. આનાથી ડર નહીં, પણ વિશ્વાસ અને પ્રેરણાનું વાતાવરણ બને છે. તો ચાલો હવે આ બંને મોડેલને સામસામે મૂકીએ અને એમની સીધી સરખામણી કરીએ, જેથી એમની વચ્ચેનો જે તફાવત છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય. જો આ બંને વચ્ચેનો તફાવત માત્ર એક જ વાક્યમાં કહેવો હોય તો એ આ છે: એક સિસ્ટમ સત્તા અને નિયંત્રણ પર ચાલે છે, જ્યારે બીજી સિસ્ટમ સહયોગ અને સશક્તિકરણ પર આધાર રાખે છે. ચાલો આ તફાવતને જરા વધુ નજીકથી જોઈએ. જુઓ, નિરીક્ષણનો અભિગમ જ નકારાત્મક છે. એ માત્ર ભૂલો શોધે છે, જ્યારે અધિક્ષણનો અભિગમ હકારાત્મક છે. તે માર્ગદર્શન આપે છે. જ્યાં નિરીક્ષણનો ધ્યેય ખાલી રેકોર્ડ અને ફાઇલો ચેક કરવાનો છે, ત્યાં અધિક્ષણ શિક્ષકોના પ્રોફેશનલ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને અંતે પરિણામ? નિરીક્ષણ ભય અને નિરાશા પેદા કરે છે, જ્યારે અધિક્ષણ આત્મવિશ્વાસ અને કામ કરવાની નવી પ્રેરણા જગાવે છે. તો આ બધી ચર્ચાનો અર્થ શું? આપણે શા માટે નિરીક્ષણની આ જૂની પદ્ધતિ છોડીને અધિક્ષણ તરફ જવું જોઈએ? આ બદલાવ આટલો જરૂરી કેમ છે? ચાલો એનું વ્યવહારુ મહત્વ સમજીએ. જુઓ, આજના સમયમાં શાળાઓને એક સારા અધિક્ષણની ખૂબ જ જરૂર છે. કેમ? કારણ કે ક્લાસરૂમમાં શિક્ષણની ગુણવત્તા જાળવવી છે, શિક્ષકોને નવી ટેકનોલોજી અને પદ્ધતિઓથી સતત અપડેટ કરવા છે, શાળાને મળતી સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય એ જોવું છે, અને સૌથી અગત્યનું, છેવાડાના શિક્ષકની સાચી સમસ્યાઓ સમજીને તેને ઉકેલવી છે. આ બધા માટે અધિક્ષણ અનિવાર્ય છે. અને હા, આ કોઈ નાની સૂની વાત નથી. આપણી જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એ કેટલી મોટી અને મહત્વાકાંક્ષી છે. હવે આવી મોટી નીતિઓનો જો જમીન સ્તરે સફળતાપૂર્વક અમલ કરવો હોય તો એક મજબૂત અને મદદરૂપ અધિક્ષણ સિસ્ટમ હોવી અત્યંત જરૂરી છે. તો સવાલ એ છે કે આ નવો અધિક્ષક, આ નવો સુપરવાઇઝર કામ કઈ રીતે કરે છે? એમના હાથમાં એવી કઈ પદ્ધતિઓ અને ટૂલ્સ છે જે પહેલાંના નિરીક્ષકો પાસે નહોતા? બદલાવ એકદમ સ્પષ્ટ છે. પહેલાં કેવું હતું? બસ અચાનક ગમે ત્યારે સ્કૂલમાં મુલાકાત થતી. પણ હવે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એટલે કે VSK જેવા પ્લેટફોર્મ્સ. આને એક પ્રકારનું સેન્ટ્રલ ડેશબોર્ડ સમજો, જે હજારો શાળાઓમાંથી રિયલ ટાઈમ ડેટા ભેગો કરે છે.
આ ડેટા પરથી અધિકારીઓ એ જાણી શકે છે કે કઈ શાળાને ખરેખર ક્યાં મદદની જરૂર છે. આનાથી મદદ એકદમ ટાર્ગેટેડ રીતે પહોંચાડી શકાય છે. આજે અધિકારીની મુલાકાત લેવાની રીત પણ બદલાઈ ગઈ છે. તે આવે, શાંતિથી ક્લાસમાં પાઠનું અવલોકન કરે. પણ વાત ત્યાં પૂરી નથી થતી. એ પછી તે શિક્ષક સાથે એકાંતમાં બેસીને ચર્ચા કરે છે. તેમની સારી બાબતોની પ્રશંસા કરે છે અને જ્યાં સુધારાની જરૂર હોય ત્યાં રચનાત્મક સૂચનાઓ આપે છે. અને આટલું જ નહીં, હજી પણ કેટલીક નવી અને રસપ્રદ પદ્ધતિઓ છે, જેમ કે પિયર સુપરવિઝન, જેમાં શિક્ષકો જ એકબીજાને મદદ અને ફીડબેક આપે છે. એની સાથે ગુણોત્સવ 2.0 જેવી સિસ્ટમ છે, જે માત્ર ભણતરનું જ નહીં પણ શાળાના દરેક પાસાનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરે છે. આ બધી પદ્ધતિઓનો મુખ્ય હેતુ સહયોગ અને સતત સુધારો છે. તો આખી વાતનો સાર શું નીકળે છે? શિક્ષણ અધિકારીની ભૂમિકા ક્યાંથી ક્યાં પહોંચી છે? ચાલો હવે આ ચર્ચાના નિષ્કર્ષ તરફ જઈએ અને સમજીએ કે કેવી રીતે આ ભૂમિકા એક ટીકાકારમાંથી એક સર્જક તરીકે બદલાઈ રહી છે. આ એક ખૂબ જ સચોટ સરખામણી છે. પહેલાં અધિકારીનું કામ હતું ભૂલો શોધવાનું, એક ફોલ્ટ ફાઇન્ડર મશીનની જેમ. પણ હવે તેમની ભૂમિકા એક શિલ્પી જેવી છે, જે પોતાના માર્ગદર્શન અને સૂચનોથી શિક્ષકોમાં રહેલી ક્ષમતાઓને યોગ્ય આકાર આપીને તેમને વધુ નિખારે છે. આનો મતલબ એ થયો કે આજનો શિક્ષણ અધિકારી ખાલી એક વહીવટકર્તા નથી. તે એક જ સમયે એક મિત્ર, ફિલોસોફર અને ગાઈડ છે. એક લોકશાહી નેતા છે, એક સંશોધક છે અને સરકાર તથા શાળાઓ વચ્ચેની એક ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે. તેમની ભૂમિકા ખરેખર ખૂબ જટિલ અને જવાબદારીભરી છે. એક ખૂબ જ સરસ વાત છે જ્યાં આખા કોન્સેપ્ટને એકદમ સચોટ રીતે રજૂ કરે છે કે શ્રેષ્ઠ અધિક્ષણ એ છે જેની હાજરીથી કોઈને ડર ન લાગે, પણ જેની સકારાત્મક અસર વર્ગખંડમાં અને વિદ્યાર્થીઓના પરિણામમાં સ્પષ્ટપણે દેખાય. તો અંતે આપણે સૌએ મળીને આ જ વિચારવાનું છે કે આપણે એવી શૈક્ષણિક વ્યવસ્થા કેવી રીતે બનાવી શકીએ જ્યાં કોઈ પણ અધિકારીની મુલાકાત શિક્ષકો માટે પરીક્ષા નહીં, પરંતુ વિકાસ અને પ્રેરણા મેળવવાની એક તક બની જાય. આ સવાલ પર વિચારવા માટે આપ સૌને આમંત્રિત કરીને આપણે આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.